જ્યારે રિચાર્જની તારીખ હોય ત્યારે અહીં 145 એપોલો લખ્યું છે પ્રો, એની જગ્યાએ 153 હોવું જરૂરી છે. અપડેટ ના થતું હોય તો એની મેં ફ્લેશ આઈસી બદલવી પડે છે. અહીં રિચાર્જ પણ છે. હવે આ અપડેટ કરીને પછી અત્યારે ચેનલ કોઈ ચાલતી નથી. જો એનટીવીનો કલર છે પણ ચેનલ ટાટા સ્કાયમાં ચાલતી નથી, સ્ક્રેમેબલ આવી જાય છે. હવે આ અપડેટ પર જઈને અપડેટ કરીએ છીએ. એની જાતે રીસ્ટાર્ટ થશે અને ચેનલ પણ ચાલુ થઈ જશે. અપડેટને કારણે ચેનલો આવતી નથી. જેને પણ પ્રોબ્લેમ થાય એ સોફ્ટવેર અપડેટમાં જઈને અપડેટ કરી દે. એરટેલમાં જોઈએ આપણે. એરટેલમાં ચેનલ ચાલુ થઈ ગઈ છે.